વક્રતુંડ મહાકાય વક્રતુંડ મહાકાય સૂર્યકોટે સમપ્રભ નિર્વિઘ્નમ સર્વકાર્યેષુ जो जिन पेट धारी दिव्य काया जोग माया जन्मती हेदमती सकल परिताप ने जगत सौनमती हती खमकार करती खोडली ना पत्थर गंगा तारिया हे अनमोल हा हा यम तणामा दिवस क्या जाता रिया उजळाय मारी सधु बापळ बूट गोलाड बेचरा हे चोराळ वाळी आय चापल कान हा वज कर दरा सुणी साध यावळ मातनो रविराज पण थंभी गया अणमोल हा हा यम तणामा दिवस क्या जाता सुणी साध यावळ मातनो रविराज पण थंभी गया अणमोल हा हा यम तणामा दिवस क्या जाजा રહ્યા આપણે કોઈ પણ માની લો કે અત્યારે નવી ટેકનોલોજીનો યુગ આવ્યો છે અને આ નવી ટેકનોલોજીની અંદર માની લો કે તમારે ઉડવું છે તો તમે વિમાન દ્વારા ઉડી શકો, હેલિકોપ્ટર દ્વારા તમે ઉડી શકો, માની લો કે તમારે તરવું છે તો તમે વહાણ કે હોડી દ્વારા તમે તરી શકો. આ નવી ટેકનોલોજી એટલી આવી છે. પણ માની લો કે તમારે કંઈક એવું અગત્યનું કામ છે અને તમે સૂર્યનારાયણ દેવને એમ કહો કે મારે 15-20 મિનિટનું ખાલી કામ છે, તો તમે થોડીક વાર માટે રોકાઈ જાઓ, તો શું આવી ઘટના બને ખરા? પણ માં ભગવતી માં ખોડિયાર એના ભાઈનો જીવ જોખમમાં હોય, મેરેખિયાનો જીવ જોખમમાં, અને માં ભગવતી દરિયાની અંદર અમીનો કુંભ લેવા માટે દરિયામાં જાય અને દરિયામાં જાય અને જો એક પણ ડગલું સેજ પણ સૂર્યનારાયણ દેવ જો આગળ વધે તો એના ભાઈનો જીવ જોખમમાં હતો. અને ત્યારે માં આવળ છે એ પોતાનો ભેડિયો લાંબો કરી અને સૂર્યનારાયણ દેવને પ્રાર્થના કરે, હે સૂર્યનારાયણ દેવ, હે નોધારા નાદાર બાપ, જો મારી અંદર ચારણ તત્વ પડેલું હોય અને મારી અંદર જો કઈક એવી ખમીરાત હોય તો સૂર્યનારાયણ દેવ તમે એક પણ ડગલું આગળ નહોતા વધ્યા. અને આ દુહો અને ઇતિહાસ એનો સાક્ષી બોલે છે કે સૂર્યનારાયણ દેવ એક પણ આગળ ડગલું નહોતા વધ્યા કે આવળ તોણી આને અને લાજાળું લોપે નહીં, પછી ભરેની ડગલું ભાણી કર્મી કશ્યપ રાવું. આ આપણી માં ભગવતી, આમાં જોગમાયા. પણ આજ ખૂબ સરસ આજ ભાદરણ ગામના આંગણે શ્રીમદ ભાગવત કથાનું આવું સરસ આયોજન અને એની વક્તા શ્રી દીપાલી દીદી જે આપ સર્વને આ ભાગવત સપ્તાહનું
રસપાન કરી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. અને બી સિગ્નેચર સોલર દ્વારા આયોજિત આવું સરસ જ્યારે ભાગવત સપ્તાહનું આયોજન થયું છે, અમારે પ્રીતભાઈ, નીલભાઈ, અશ્વિનભાઈ આ બધાએ જ્યારે આવું સરસ આયોજન કર્યું છે, તો ખાલી એટલું કહીને જાઓ કે આ ભાગવત સપ્તાહની અંદરથી ખાલી અહીંયા બેઠેલા એમાંથી 2 વ્યક્તિને ખાલી કાનની અંદર એક સુવાસ એવી ફેલાઈ જાય, એક દિલની અંદર એવો ધબકારો આવી જાય કે જેના પણ કોઈ સંબંધ બગડેલા હોય અથવા કંઈક એવી ભગવાનની વાત, કૃષ્ણ ભગવાનની વાત એવી અંદર દિલની અંદર લાગી જાય, તેનો બેડો પાર થઈ જાય. તો આ તમે જે પણ આયોજન કર્યું છે ને સાહેબ બાપ સફળ છે. તમને ખાલી 2 લોકોને લાગી જાય તો પણ. અને જ્યારે આવું સરસ આયોજન કર્યું હોય ત્યારે આપણી વચ્ચે ખૂબ સારા એવા નામાંકિત ઉસ્તાદ એવા અરુણભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ત્યારબાદ જેમની સાથે તબલાની સંગત આપી રહ્યા છે એવા વિશાલભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ત્યારબાદ અમારે બેન્જો માસ્ટર કે જેના આંગળીના ટેરવા વડે એવા સૂર ફેલાવે કે તમારા હૃદયના ધબકારા સુધી પહોંચે એવા બેન્જો માસ્ટર એવા નિલેશભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ત્યારબાદ અહીં બેઠેલા તમામ કલાકારોની અંદર સૌથી જેની મહેનત વધુ છે અને સાહેબ એવા એ સૂર ફેલાવે, એવા એ ખનખન તમારા કાન સુધી એવા સૂર ફેલાવે એવા અમારે મંજીરા વાદક ઘનશ્યામભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. અને ત્યારબાદ અમારે ખૂબ સારું એવું નામ કે જે પેડની અંદર ખૂબ સારા એવા ધબકારા સાથે એમ કહેવાય કે સૂર ફેલાવે એવા પેડ એવા અમારે ધ્યાનભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. અને ત્યારબાદ અમારે આ તમે બધા જ્યાં છેક સુધી તમે સાંભળો છો અને તમને ક્લિયર અવાજ આવે છે એવા અમારે સાઉન્ડ માસ્ટર મારુતિ સાવંતને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. હા, અને અમારે ખૂબ સારું એવું જાણીતું નામ અને જે તમે બધા છેક સુધી લાઈવની અંદર તમે આ જોઈ રહ્યા છો અને તમે બધા કેચઅપ થવાના છો એવા અમારે ત્રિલોક સ્ટુડિયોને એકવાર જોરદાર તાળીઓથી વધાવો છે. અમારા મિત્ર પણ છે અને ખૂબ સારું એવું કામ છે એમનું. અને જેમણે તમે સાંભળવા માટે ખાસ પધાર્યા છો, જેમનું દેશ વિદેશની અંદર ખૂબ સારું એવું નામ છે અને કોકિલ કંઠી એવા ઉર્વશીબેન રાદડિયાને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. પણ જેમનો કોમળ સ્વભાવ અને સહજ રીતે જીવન જીવવું એનું કામ અને ખૂબ સારું એવું નામ છે એવા પ્રદીપભાઈ પાઘડીને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. હા, પણ હું પછી શું છે, આપણે મોદી સાહેબનું કામ જે છે ને એને આપણે અનુસરીએ છીએ. એણે કીધું આત્મનિર્ભર ભારત, એટલે હું કોઈની ઉપર ભરોસો નથી કરતો, હું મારું કરી લઉં છું. હા, પણ અમારે તો આજ જો કે ભાણાભાઈનો પ્રોગ્રામ છે. હા, અમે વાડદોરિયાના મામા થઈ એટલે ભાણભાઈનો પ્રોગ્રામ છે એટલે આ જમાવટ જ કરવાની છે. હા, પણ આજ અમે બિલથી નહીં પણ આજ સાહેબ અમે દિલથી આવ્યા છીએ. આજ એની મજા છે અમને. હા, કે મરું છું જેને મળવા એનું મૂકવું ન દેખવું, અને ડરું છું જેનાથી તો રોજ હામો થાય છે. છોડવા માગું પણ છૂટે નહીં છેડો, દોડું જેની પાછળ તે દૂર ભાગી જાય છે. અરે અમૃતનું કાને સાંભળ્યું છે નામ જ ખાલી, બાકી અહીં ઉઘાડે આંખે તો ઝેર જ દેખાય છે. માણેક પારસ મણી ક્યાંય દેખાતા નથી, અહીં ચમકતી ચિરોડીમાં મને છેતરાય છે, અહીં ચમકતી ચિરોડીમાં મને છેતરાય છે. એટલે તમારો થોડોક શું છે હાકલો પડકારો રાખજો તો મને કંઈક મજા આવશે. કેમ કે તમારી વાહ હોય ને અમારી હવા હોય એટલે અમને ત્યાંથી ખબર પડે કેટલું ખેવું હોય એમ. હા, અને ગામડાનું માણસું ભાઈ, ગામડાની વાતો કરવાવાળા માણસું તમારી બધા હારે જ
રહીને મોટા થયા છીએ, પણ અમારું ગામડું ખૂબ પ્યારું હોય. તો કે કેવું હોય ગામડું? તો કે ચબૂતરા ને ચોરા હોય, ઘરમાં દૂધના ધોરા હોય, ઘર ખેતર ને પાદર હોય, પ્રેમ ભ્રામના આવદર હોય, એ હવા ઉજાસમાં જાના હોય, ઘી દૂધના ખજાના હોય, ગાય ગોવળને ગાડા હોય, ધણફૂટને પાડા હોય, એ હઈ ઉતારને મોચી હોય, વાળંદ કુમારને ઘાચી હોય, રસ્તા કાચા પાકા હોય, શેરીએ શેરીએ નાકા હોય, એ બાયુની કમરે કૂચી હોય, ગામમાં એક ગોર હોય, હારા કામમાં મોર હોય, એ રૂપ નીતરતી નારી હોય, પણ એને આખું તેજ કટારી હોય, પાછી લાજ શરમની મારી હોય, જાણે પાદરની પણ હારી હોય, એ આંગણા ગારથી લીપેલા હોય, દિવેલિયાથી દીપેલા હોય, એ ઘરે ઘરે તુલસીના ક્યારા હોય, અને અમુક સંતોના ઉતારા હોય, એટલે શેર કરતા સારું હોય ને ગામડું મારું પ્યારું હોય. એટલે ગામડાની મજા છે. અને આજ અમારે પૂજ્ય બાપુ પણ પધાર્યા છે કે નથી મફત મળતા જેના મોંઘા મૂલ ચૂકવવા પડતા, નથી મફત મળતા જેના મોંઘા મૂલ ચૂકવવા પડતા, આ સંતના સદપણે નથી મફત મળતા. પણ આવું સરસ આયોજન હોય કે ઝારના દાણા નાખો તો ક્યારેક ચકલા આવે, ઝારના દાણા નાખો તો ક્યારેક ચકલા આવે, ચોખાના દાણા નાખો તો ક્યારેક કબૂતર આવે, ઝારના દાણા નાખો તો પણ ક્યારેક કબૂતર આવે, ઘાસ આગળ તમે નાખો ઘરના આંગણે તો ક્યારેક ગાય પણ આવે, અરે ફર હોય અને હાચા મોતી તમે વેરી દો તો ક્યારેક હંસલા પણ આવે. અને આવું સરસ જ્યારે આયોજન કર્યું હોય ત્યારે આવા રૂડા મહેમાનો પણ આવે. સાહેબ, આવા રૂડા મહેમાનો આવે, તૈયારી આપણી હોવી જોઈએ. હા, તૈયારી આપણી હોવી જોઈએ. આપણે કેવું સ્વાગત કરવું છે, કેમ કે ઘર મોર ઉકળા કરો ને તો ગધેડા આવે, એટલે તૈયારી સાહેબ આપણી હોવી જોઈએ. હા, પણ એમ હું કોઈ મોટો કલાકાર નથી, એમ હું કોઈ મોટો કલાકાર નથી, કલાકાર જેવો મારો કોઈ આકારે નથી, અને તમે પાછો ધારો એવો હાવ પાછો બેકારે નથી. હા, પણ મારું નામ પ્રદીપભાઈ, કનુભાઈ, હરિભાઈ, પ્રેમજીભાઈ, ભગવાનભાઈ, આનંદભાઈ, બોગાભાઈ, કુરજીભાઈ, કાળાભાઈ વાડદોરિયા, ગામ હિંગોરાળા ડાન, તાલુકો લીલિયા અને જિલ્લો અમરેલી, અને બધાય મને પ્રદીપ ભાગડી તરીકે ઓળખે છે. હા, પણ આજ તમે જુઓ સાહેબ, આવું સરસ આયોજન કર્યું છે. ખાલી પૈસા દીધે કામ નથી થતું, આની અંદર બધા લોકોએ ભોગ દીધો છે. હમણાં અમે બધા મિત્રો બેઠા હતા એટલે વાત કરતા હતા કે પ્રદીપભાઈ અહીંથી અમે આયોજન પૂરું થાય ને એટલે અમે 3 વાગ્યા સુધી જાગીએ, 3 વાગે બધું કમ્પ્લીટ પતાવી અને પછી અમે ઘરે જઈએ છીએ. એટલે ખૂબ સરસ આયોજન છે. એની અંદર ખૂબ સારા સેવાભાવી લોકોનું પણ આની અંદર યોગદાન છે. એટલે જેટલા પણ અહીં મિત્રો બેઠા છે ને એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો છે. ખૂબ સરસ સેવા કરે છે. પણ તમે જો લક્ષ્મી છે ને સાહેબ, એ 4 પ્રકારની લક્ષ્મી હોય. પ્રીતભાઈ, 4 પ્રકારની લક્ષ્મી હોય. પહેલી તો કે કમલાક્ષની જેને કહેવાય, એ ચામુંડના સ્વરૂપમાં એકવાર આવી હતી, પછી અસુરોનો નાશ કરી અને પછી વહી ગયા, જેની કમળ ઉપર સવારી. એકવાર આવ્યા પછી વહી ગયા, પછી આવ્યા નથી. બીજી તો કે ચપલા લક્ષ્મી કહેવાય, કે જેની સવારી છે બિલ્લી ઉપર છે. તો કે બિલ્લી પગે આવે અને બિલ્લી પગે વહી જાય. આપણે ઘણી વાર નથી કીધું હાલો 500 રૂપિયા ખિસ્સામાં હતા, ક્યાંક વપરાઈ ગયા, કઈ ખબર ન પડી. આ ચપલા લક્ષ્મી કહેવાય. ત્રીજી તો કે સંચલા લક્ષ્મી. સંચલા લક્ષ્મી છે, એની સવારી ઘુવડ ઉપર છે. એ રાતે આવે અને રાતે ને રાતે વહી જાય. ઘણા બબે શું છે આપણે 2 નંબરના કામ હોય એ રાતે થતા હોય. એ રાતે આવે અને રાતે ને રાતે બિયર બારમાં અને બધે એ રાતે ને રાતે વહી જાય. એને સંચલા લક્ષ્મી કહેવાય. પણ ચોથી લક્ષ્મી તો કે શુભ લક્ષ્મી કહેવાય, જેની સવારી હાથી ઉપર છે. કે હાથી ગમે ત્યારે તમે જો નગરની અંદર આવતો હોય ને તો ધીમે 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 કરતા આવતો હોય અને આખું નગર જોતું હોય. અને જ્યારે એ હાથી નગરમાંથી પસાર થાય તો પણ એને બધા ધીમે ધીમે એ જાય અને આખું નગર એને જોતું હોય. એમ આ જે સદકાર્ય કર્યું છે એની અંદર શુભ લક્ષ્મી વપરાણી છે. એટલે એવા અમારે પ્રીતભાઈ, નીલભાઈ અને અશ્વિનભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવો કે હર હંમેશા તમારી ઘરે શુભ લક્ષ્મી આવે અને આવા નવા ખૂબ સરસ આયોજન કરતા રહો એવી પ્રભુને પ્રાર્થના. અને હમણાં અમે બેઠા હતા ને એટલે કહેતા હતા કે દીપાલી દીદીએ
કીધું ભાઈ તમે આવતા વર્ષે ગમે ત્યારે આયોજન કરો તો તમે જે કહો એ તારીખ ફિક્સ. એટલે અમે તમ તાર પ્રીતભાઈ કહીએ છીએ, અમે ઉર્વશી બેન, કે તમ તાર ગમે ત્યારે આયોજન કરજો ત્યારે અમારા તરફથી નહીં, તમ તાર હાજ હશે, તમારી અંદર આજ અમને મજા આવે છે. હા, એટલે આપણે આજ આનંદ જ કરવાનો છે. પણ જ્ઞાની જ્યાં પ્રસન્નતા હોય, જ્ઞાનીની જ્યાં પ્રસન્નતા હોય, કર્મનો જ્યાં મીઠો કોળિયો હોય અને ભક્તિની જ્યાં વિનાશ હોય, જ્યાં કૃષ્ણ વસે. અને અમારા કૃષ્ણ દવે ખૂબ સરસ લખે છે કે વાસલડી.com morpeech.com વૃંદાવન આખું, વાસલડી.com morpeech.com વૃંદાવન આખું, કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં રાખવું. ધારો કે મીરાબાઈ નામ રાખવું તો પેલી રાધા રિસાઈ એનું શું? ધારો કે મીરાબાઈ નામ રાખવું તો પેલી રાધા રિસાઈ એનું શું? વિરહી ગોપીનું ગીત એન્ટર કરવું ને ક્યાંક ફ્લોપી ભીંજાય તો એનું શું? પ્રેમની આ ડિસ્કમાં એવી વાનગી કે કોને છોડવું અને કોને ચાખવું, કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં રાખવું. આપણે આ તમે જો આ ખૂબ સરસ આવું સાઉન્ડ છે, આ સાઉન્ડ છે ને એની મજા જો. અમારે વાઈફ વગર, અમારે વાઈફ અને માઇક હોય બરોબર, તો અમારે છે ને વાઈફ વગર હાલે પણ માઇક વગર ન હાલે. હા, પણ માઇક અને વાઈફમાં બેમાં ફરક એટલો છે કે આની સામે બોલી, આને બંધ કરવાની સ્વિચ આવે. માની લો કે માઇક તમને નથી ફાવતું તો તમે આ બદલાવી શકો. આ માઇક નથી હાલતું તો તમે આને ઊંધું ઠપકારી શકો. આ કોકનું ઉછીનું લવાય. અને આ માઇક પાછું રિપેરે થાય. હા, પણ અમારે આવો જયારે કણબી ડાયરો બેઠો છે એટલે કહેવાય કે કલ્પનાના ઘોડે ચડે નહીં કણબી, મૃગજલની પાછળ પડે નહીં કણબી, પરસેવાનો બનાવી અમૃત અને કોઈને નડે નહીં સાહેબ કણબી. આ અમારો કણબી ડાયરો છે. પણ જો આ છે ને માઇકમાં બોલવું ની બહુ અઘરું છે. કે પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથ, એતે અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવંત. આ તો ભગવાનની કૃપા હોય ને તો તમે બોલી શકો, બાકી સીધું ડાયરેક્ટ કલાકાર નથી થઈ જવાતું. અને આ કલાકાર થવું તમારા અને અમારા વચ્ચે ખાલી અંતર આ 3 પગથિયાનું છે. પણ સાહેબ આ ટેજ સુધી પોગવું ને એ કલાકારને ખબર છે કે આની અંદર કેટલો સંઘર્ષ છે. પણ આવું સરસ જ્યારે આયોજન છે કે શબ્દ સંભાળીને બોલવો પડે, કે શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કોના હાથ ઓર પાવ, એક શબ્દ ઔષધ કરે દૂસરા કરે ઘાવ. આ શબ્દ એ સંભાળીને બોલવો પડે. નગર હમણાં અમારે એક સરપંચ હતા, હવે એક ગામમાં બરોબર છે ને શિક્ષકની બદલી થઈ. એટલે શિક્ષકની બદલી થઈ એટલે કીધું સરપંચને ઊભા કર્યા કે આપણા શિક્ષક 10 વર્ષ સુધી અહીં નોકરી કરી, તમે થોડુંક આવો અને પ્રવચન આપો. હવે સરપંચ કોઈથી માઇકમાં બોલેલા નહીં અને એના ઊભા કર્યા બોલવા, અને સરપંચે ભાઈ બોલવાનું ચાલુ કર્યું. શિક્ષક બહુ સારા છે, 10 વર્ષ સુધી એણે આપણા ગામમાં નોકરી કરી, નાના છોકરા પાસેથી ઘણીવાર લીંબુ ને એવું મગાવતા, પણ શિક્ષક તો એ બહુ સારા છે. ક્યારેય પણ એને જરૂર પડશે આપણું ગામ હાજર રહે, ભગવાન એના આત્માને શાંતિ આપે. લ્યો, આ બોલ્યું ક્યાં ઘેવું કહેવાય. એટલે ઘણીવાર આવી તકલીફ થતી હોય, પણ આજ બધા માતાઓ બહેનો બેઠા છે. આજ છે ને ભાઈ શનિવાર છે અને કાલ રવિવાર છે, લાસ્ટ ઠેઠ સુધી બધા બેસજો. અમારે પ્રોગ્રામનો આનંદ જ કરાવવાનો છે. હજી અમારા ઉર્વશી બેન બાકી છે, તમને ખૂબ સરસ આનંદ કરાવશે. અને અમે ઘરે કહીને આવ્યા છીએ કે અમારી ઉપાધિ ન કરતા. હું ભાણાના ઘરે જાઉં છું, અમારી ઉપાધિ કરતા નહીં, અમે અમારા ટાઈમસર અમે આવી જાઉં. એટલે આજ તંત્ર મોડે સુધી પ્રોગ્રામ હાલે તો કાંઈ ઉપાધિ નથી. પણ આજ બહેનો બેઠી છે, આજ માતાઓ બેઠી છે, એટલે કહેવાય કે આ માતાઓ બહેનો છે ને એને બધી જગ્યાએ પ્રોગ્રામનો લાવો નથી મળતો. તો સાહેબ જ્યારે
ઘરના આંગણે કંઈક પ્રોગ્રામ થાય ને ત્યારે બહેનોને આવવા મળે છે. એટલે આજ બહેનો પણ બેહીજો. પણ સ્ત્રી પાત્ર છે ને એ સાહેબ 4 પાત્રોમાંથી પસાર થતા હોય. એક કે જ્યારે બહેન છે એ થોડીક મોટી થાય, દીકરી હોય તો દીકરીને સૌથી વધારે વાલો હોય ને તેનો બાપ વાલો હોય. પછી ધીમે ધીમે મોટી થાય એટલે દીકરીને સૌથી વધારે વાલો કોઈ હોય તો એનો ભાઈ વાલો હોય. પછી ધીમે ધીમે મોટી થાય અને લગ્ન થાય તો એને સૌથી જો કોઈ પણ વાલું હોય તો એનો પતિ હોય. અને પછી જ્યારે એને સંતાન પ્રાપ્તિ થાય તો સૌથી જો કોઈ વાલમ વાલું હોય તો એને એનો પુત્ર વાલો હોય છે, એનું સંતાન વાલું હોય છે. અને સ્ત્રીનો સાહેબ સંઘર્ષ બહુ છે. આપણે બધા પુરુષો કહીએ કે કોઈ પણ મહિલા હોય ને એની બુદ્ધિ છે એ પાનીય હોય, પણ એવું હકીકત હોતું નથી. અને જો એવું હોત તો જો આપણે એની બુદ્ધિ પાનીય હોય તોય છતાં જો આપણી હાલત છે અને જો એને મગજમાં ફિટ કર્યું તો આપણી શું હાલત થાય? એટલે એવું કાંઈ હોતું નથી. પણ સ્ત્રી પાત્ર છે એ મૂલ્યવાન છે અને એનો સંઘર્ષ પણ ખૂબ છે. મારી ઘરે મારા વાઈફ છે તો એ કોઈ દી મારા વગર કોઈ દિવસ જમતા નથી. મારો ગમે ત્યાં પ્રોગ્રામ હોય મારી વગર કોઈ દી જમ્યા નથી. આજ સુધીનો રેકોર્ડ છે કે મારો કદાચ સુરતમાં પ્રોગ્રામ હોય કે સૌરાષ્ટ્રમાં પ્રોગ્રામ હોય, સૌરાષ્ટ્રમાં પ્રોગ્રામ હોય તો વાત આખી જુદી છે બેન, પણ મારા વાઈફ મારા વગર કોઈ દી જમતા નથી. 4 વાગે 5 વાગે ગમે એટલા વાગે મારા વગર કોઈ દી જમે નહીં. હું ઘરે જાઉં પછી રસોઈ બનાવું, હા બેઠા છે અહીંયા. હકીકત હવે આ પ્રોગ્રામની મજા આવશે. એનું કારણ છે કે હું ખાલી ટેસ્ટિંગ કરતો હતો ટ્યુબલાઇટ કેવી છે, પણ ફૂલ પાવર હો ભાઈ, કાંઈ ઘટે નહીં, તરત સમજી જાય. નકર પ્રીતભાઈ અમારે એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને એટલે સવાર સુધી પ્રોગ્રામ આવેલો, કોઈ દાંત જ ન કાઢે. એટલે મેં ઓલા આયોજકને પૂછ્યું, મેં તેલા ભાઈ આ દાંત કેમ નથી કાઢતા કોઈ? મને કે એ આગળ બેઠા હતા બધા લાડ બધા. એટલે મેં એને પૂછ્યું, મેં આગળ બેઠા એ કોઈ દાંત કેમ નથી કાઢતા? મને કે બધા મૂંગા બેરા છે. એલા કીધું મૂંગા બેરા છે તો આગળ હુકમ બેહાડ્યા? કે ભર્યું ભર્યું લાગે ને. હવે તમારા ભર્યું ભર્યું વાહ અમે ખાલી ખાલી થઈ જાય એનું શું? એટલે આજ બધા બેઠા છે સમજણો વર્ગ છે. અને આમાં અહીંથી હું ઘણું ગમે એટલું બોલું પણ અમુકને દાંત જ ન હોય, એમાં મારો કોઈ વાંક નથી. હવે એને ઉપરથી સર્કિટ જ ફિટ ન થાય એમાં અમે શું કરી? એટલે આજ ખૂબ સરસ આનંદ કરાવવાનો છે. અમારે ઉર્વશીબેન પણ છે. નગર એક જગ્યાએ બાપુની મઢી હતી ને અને આવું સરસ આયોજન કરેલું. એટલે બાપુએ અહીંયાથી કીધું કે દેવું હોય તે દેતા જાજો, લેવું હોય તે લેતા જાજો. માઇકમાં બોલતા હતા કે દેવું હોય તે દેતા જાજો, લેવું હોય તે લેતા જાજો. ત્યાં 2 જણા અહીંયા ઊભા હતા એટલે ઓલા ભાઈને વાત કરી કે તમે કાંઈ લીધું? તો કે આપણે તો ગરીબ માણસ, આપણે તો શું લઈ કે 2 જોડી સપલા લીધા, મુદલ સપલા ઉઠાવ્યા. ત્યાં બીજા વ્યક્તિએ કીધું કે તમે કાંઈ દીધું? તો કે આપણે તો નાના માણસ, આપણે શું થઈએ કે આયોજકને 2-3 ગાળીઓ દીધી. એટલે આનંદ છે તો વાંધો નહીં. આજ તો બેનનો અમારે આગ્રહ છે એટલે કઈ વાંધો નથી. બેન કે જમાવટ કરો. પણ આજ સરસ, આજ એમાંય શનિવાર, અને શનિવારની અંદર એમ કહેવાય કે અમારો હનુમાનજી દાદો હાજરા હાજર બેઠો હે. કળિયુગની અંદર 3 એવા દેવતા, એક રામાપીર હાજરા હાજર, અને બીજા તો કે માં ભગવતી માં મેલડી એ હાજરા હાજર કળિયુગની અંદર, અને ત્રીજા તો કે અમારે હનુમાનજી મહારાજ એ હાજરા હાજર. આ 3 દેવી દેવતાને તમે સવારે શ્રીફળ માનો અને બપોર સુધીમાં કામ થાય એ અમારે હનુમાનજી દાદા છે. હે પણ હનુમાનજી દાદાનો અમારે ખૂબ સરસ એવો પ્રસંગ કે માં અંજની છે, એ અંજનીમાં બરોબર હનુમાનજી મહારાજને ખોળામાં રાખી અને સ્તનપાન કરાવે છે.
સ્તનપાન કરાવતા હતા એટલે માં અંજનીની આંખમાંથી દડ 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 આહુડા જાય, અને દડ આહુડા જતા હતા, અને એ આહુડાનું બૂંદ એ હનુમાનજી ઉપર ગાલ ઉપર પડે છે, અને હનુમાનજીના ગાલ ઉપર પડે એટલે હનુમાનજી મહારાજ આમ આંખ ઉઘાડી અને માં આંજણીને એમ કે માં કે હું કેવો અભાગ્યો કેવાવ કે મારા જન્મતા વેદ મારી માને આહુડા પાડવા પડે. ત્યારે માં આંજણી એમ કે અભાગ્યો તું નથી બેટા, મને દેવતાઓનો શ્રાપ મળેલો છે કે જ્યારે હવા પર દી થાય ત્યારે તારા દીકરાનું મૃત્યુ થાય. અને ત્યારે હનુમાનજી મહારાજ હડપદારાને સલાંગ મારી અને માં આંજણીને એમ કે હવા પર દીનો થાવા દઉં તો ને. અને એ હનુમાનજી મહારાજ સલાંગ મારી અને આકાશની અંદર જાય અને જે સૂર્યનારાયણ દેવ છે એને આખો મોઢાની અંદર લઈ લે છે, અને મોઢાની અંદર લઈ અને ત્યારે ઘમઘોર સારે સૃષ્ટિની અંદર એમ કહેવાય કે અંધારું પથરાઈ જાય, અને બધાય દેવી દેવતાઓ ભેગા થઈ જાય છે. અને દેવી દેવતાઓ ત્યારે વિનંતી કરે છે કે હે મહારાજ, હનુમાનજી મહારાજ તમે મૂકી દો, આખું સૃષ્ટિ છે એ અંધકારમય થઈ ગયું છે. ત્યારે હનુમાનજી મહારાજ કહે કે મારી માને શ્રાપમાંથી મુક્ત કરો તો હું મૂકું, ત્યાં સુધી હું નહીં મૂકું. અને હવા પર દીનો ટાઈમ જે આપેલો છે એને તમે મુક્ત કરો. ત્યારે બધા દેવી દેવતાઓ એમ કહે કે હવા પર દીનો ટાઈમ હતો, આ 2 દિવસ ઉપર થઈ ગયું, અને એ ક્યારના શ્રાપમાંથી મુક્ત થઈ ગયા છે. કે જે દીકરા માને આવતા વેત શ્રાપમાંથી મુક્ત કરે ને એને દીકરા કહેવાય, બાકી હવાર ઉઠીને જામીન ગોતવા પડે આને દીકરા ન કહેવાય. આ હનુમાનજી દાદા કે જ્યારે માં સીતાને ગોતવાના થાય અને હનુમાનજી મહારાજ ત્યાં જાય, અને ત્યારે હનુમાનજી મહારાજ ઝાડ પરથી નીચે આવી અને માં સીતા બેઠા છે, અને સીતા માને અંગૂઠી બતાવીને વાત કરે છે કે અમે તમને લેવા માટે આવ્યા છીએ. અને ત્યારે માં સીતા છે હનુમાનજી માથે હાથ મૂકી અને કહે છે કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દીન જાનકી માતા, અષ્ટ સિદ્ધિ અને 9 નિધિ હું તને આપું છું. અને આપ બધા જાણો છો રામાયણનો ખૂબ સારા એવા પ્રસંગ છે બધાય, કે જ્યારે લક્ષ્મણજીને મૂર્છા આવે છે અને બરોબર રામ છે ખોળામાં માથું નાખી અને બેઠા છે, અને દડ 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 આખું રામના આંખમાંથી જાય છે કે રોતા બાળી રામને હનુમાને કર્યો હુકાર, ફૂકે સુકું સાગરા કે ઉખાડું ભાર 18. હનુમાનજી મહારાજ એમ કહે છે રામ ભગવાનને કે ભગવાન તમે ખાલી એક હુકમ કરો કે તમારે રોવું પડે, હું હોઉં અને તમારે રોવું પડે. ત્યારે હનુમાનજી મહારાજ કહે છે ખાલી પ્રભુ તમે હુકમ કરો કે કહો તો ઉતગન મધુ તો રત્નાગન ડાહુ, કહો તો જાઓ પાતાળ છે બાસુંગી સહારું, કહો તો જાઓ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું, કહો તો સકલ બોલો સૌર જબ દેતન કો મારું. હનુમંત કહત સુન રામ પ્રભુ मैं वानर ऐसे करूं कि हनुमान सहित लंका को दक्षिण से उतर जाऊं, कि रावण समेत लंका को दक्षिण से उतर धरो હું હનુમાન, તમે ખાલી એક હુકમ તો કરો. આ હનુમાનજી મહારાજની અવનવી વાતો છે. પણ આપણે હવે ઉર્વશી બેનને પણ સાંભળવાના છે, એટલે છેલ્લી વાત લઈ અને મારી વાણીને વિરામ આપું કે આપણે બધાય છે ને સમયના રમકડા છીએ. આપણે બધાય સમયના રમકડા છીએ કે સૌ રમકડા સમયના અને સમય નચાવે નાચ. તમે જો આપણો પદ પ્રતિષ્ઠા હોદ્દો એ અમુક સમયે છે ને છીનવાઈ જતો હોય છે. વચ્ચે એક આવ્યું હતું કે જો ચામાં માખી પડે ને તો ચાને ફેંકી દે, અને જો ઘીમાં માખી પડે ને તો માખીને ફેંકી દે. મેન વસ્તુ એ છે કે તમે ક્યાં પાત્રની અંદર છો. અહીં ઉગવાનો સમય શીખવે છે, અહીં ડૂબવાનો સમય શીખવે છે. અહીં ઉગવાનો સમય શીખવે છે, અહીં ડૂબવાનો સમય શીખવે છે. કદી રક્તમાં છેક પહોંચી જઈને સુકવાનો સમય શીખવે છે.
અને સંબંધ હજી તમે માંડ જોડો ત્યાં, સંબંધ હજી તમે માંડ જોડો ત્યાં ફરી તૂટવાનો સમય શીખવે છે. સૌ રમકડા સમયના અને સમય નચાવે નાચ, એ હીરો દેખાય કાચ, એ વખત ફરે વિઠલા. અમુક સમય જાય ને એટલે હીરો હોય ને એ કાચ દેખાવા મળે. કે કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે. કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે. કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામ નવા છલકાવે છે. કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામ નવા છલકાવે છે. સંજોગના પાલોમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો, કારણ કે એક તરતો માણસ ડૂબે છે અને એક લાશ તરીને આવે છે. એટલે ખૂબ સરસ આજનું આયોજન છે. આજના આયોજનની અંદર ખૂબ સારી એવી જમાવટ કરાવે અને ખૂબ સરસ આપ સૌ આનંદ કરો એવા આપ સૌના તાળીઓની સાથે ઉર્વશીબેનને વિનંતી કરું કે આવે અને ખૂબ સરસ જમાવટ કરાવે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો ઉર્વશીબેન રાદડિયા. સરસ્વતી માં સ્નેહ में जपा गुणपति लागा आपा ईश्वर ईश आराधवाने हे सुध बुध करो ने मासा जगदम्बा मां जोगणी ए मो जपीए थी हाड़ा जा अखंड मां तारा दीवड़ा बने परगट छो खोड़ल अखंड मां तारा दीवड़ा बने हे परगट छो खोड़ल राम नाम की लूट है ए भला लूट सके तो तू लूट अंतकाल ए पछताएगो जब तेरो प्राण जाएगो छू अंतकाल ए पछताएगो जब तेरो प्राण जाएगो छू ભાદરણ ગામને આંગણે આજનું આવું પવિત્ર અને સારું લગાડવા માટે નહીં પણ ખૂબ સુંદર મજાનું આ વાતાવરણ છે એટલે એકવાર તો તમને સૌ તમે તમારા પોતા માટે તાલીઓથી વધાવો. અને દોસ્તો યાદ રાખજો કે જ્યારે આ તાલીઓનો વરસાદ થતો હોય છે ને પછી એ જેના માટે હોય તેના માટે એ તાલીઓ નથી હોતી પણ તમારા બધાએ વતી અમારા માટે આશીર્વાદ હોય છે. એટલે જ્યારે જ્યારે પણ અહીંયાથી સૂચન કરવામાં આવે અને તમારે તાલીઓનો વારો આવે તો સંકોચ નહીં કરતા. આ વિસ્તારમાં પ્રથમ વખત આવવાનું થયું છે એટલે આપ સૌ આયોજક મિત્રોની બહેનોની બધાની આભારી છું કે તમારી વચ્ચે મને અહીંયા લઈ આવ્યા.
અને મારા મિત્ર ગણું તો મિત્ર એવા દીપાલી દીદી આજે વ્યાસાસને બિરાજમાન છે, એટલે એમના ચરણોમાં પણ વંદન. મારા દોસ્ત છે અને ટૂંક સમયમાં આપણી વચ્ચે આવવાના છે, પણ આજે અહીંયા આમંત્રણ મળ્યું છે. અખિલ બ્રહ્માંડના પરમાત્મા એવા કૃષ્ણ કનૈયાનું સાનિધ્ય છે. બધા જ દેવી દેવતાઓને આપણે યાદ કરવાના છે. માં ખોડિયારને યાદ કરવી છે, ભગવાન રામચંદ્ર સરકારને યાદ કરવા છે, બાપુ બેઠા છે એટલે હનુમાનજી મહારાજને યાદ કરવા છે. અને એમાંય શનિવાર છે. આ બધું જોગાનું જોગ બને છે કે મને ને તમને આજના દિવસે ભેગા કર્યા છે, એટલે આજ તો અમારા હરખનો પાર નથી. થોડી ઘણી તબિયત નાદુરસ્ત છે, પણ ભગવાનને પ્રાર્થના કરું કે મારી પાસે એટલી મહેનત કરાવડાવે કે અહીંયા બેઠેલા હરેક વ્યક્તિને હું આનંદ કરાવી શકું, એના આત્માને રાજી કરી શકું. પણ પટેલ પરિવારના આંગણે જ્યારે આવો ઉજળો અવસર છે, ત્યારે મને એક બેન તરીકે શું ગાવાનું મન થાય? મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાયેંગે, રામ આયેંગે. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. राम आएंगे तो अंगना सजाऊंगी, मीठे मीठे मैं तो भजन सुना. मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे. जय श्री राम, जय श्री राम. गाइए जय सिया राम, जय जय सिया राम, जय रघुनंदन, जय सिया राम. जय 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 सिया राम, जय जय सिया राम, जय रघुनंदन, जय सिया राम. बहुत अच्छे. राम झूलेंगे तो पालना झूलाऊंगी, मीठे मीठे मैं तो भजन सुनाऊंगी. राम झूलेंगे तो पालना झूलाऊंगी, मीठे मीठे मैं तो भजन सुनाऊंगी. मेरे जन्मों के, मेरे जन्मों के, मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे. અને પૂજ્ય બાપુની હાજરી છે એટલે મને એક કડી યાદ આવે. બધા જ યુવાનોને સાથે મારી ગાવાનું છે. હે દુઃખ ભંજન મારુતિ નંદન, હે દુઃખ ભંજન मारुति नंदन, सुन लो मेरी पुकार, पवन
સુધ વિનતી વારંવાર પવન સુધ વિનતી વારંવાર ગાઈએ હે દુઃખ ભંજન મારુતિ નંદન હે દુઃખ ભંજન મારુતિ નંદન સુન લો મેરી પુકાર પવન સુધ વિનતી વારંવાર પવન સુધ વિનતી વારંવાર સુંદર મજાની અહીંયાથી ફરમાઈશ આવે છે અને હું કોશિશ કરીશ કે તમારી એક પણ ફરમાઈશ બાકી ન રહે ત્યાં સુધી મારે ગાવું છે. તમારી બધાની ફરમાઈશ પૂરી કરીને પછી ઘરે જાઉં. ઓ રામ ઝૂલેંગે તો પાલે ના ઝૂલાऊंगी माखन मिश्री में राम को खिलाऊंगी राम झूलेंगे तो पाले ना झूलाऊंगी माखन मिश्री में राम को खिलाऊंगी प्यारी प्यारी सीता प्यारी प्यारी सीता प्यारी प्यारी सीता राम जी के संग आएगी राम आएंगे जय श्री राम जय श्री राम जय सिया राम जय सिया राम जय रघुनंदन जय सिया राम जय सिया राम जय सिया राम जय रघुनंदन जय सिया राम. सोमनाथ महादेव भोलिया सोमनाथ महादेव भोलिया करूं तुम्हारी जटा में बहे बात नामे पतित ने पावन कर दी बड़ा देव महादेव भोलिया करूं तुम्हारी जटा में बहे बात नामे पतित ने पावन कर दी पार्वती ना पति भोले रमे गुण ना पति जाप जपे जति ने सती आरती रोज उतरती हर 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 महादेव भोलिया हर 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 महादेव भोलिया हर 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 महादेव हर 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 महादेव भोलिया हर 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 महादेव हर 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 महादेव भोलिया सोमनाथ बोलिए सोमनाथ महादेव की अंग पर हमें विधर्व्या
देवी उधर नाड़ मणि धर फड़ियन वाला दरल दरल दिल कंठ पूरा भाग त्रुक आकंठ निशाचर भूत प्रेत नाथ भयंकर पूरी लकाड़ा हर 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 महादेव भोलिया हर 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 महादेव हर 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 महादेव भोलिया हर 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 महादेव हर 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 महादेव भोलिया हर 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 महादेव हर 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 महादेव भोलिया हर 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 महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जो भी है सब मेरा तेरे हवाले कर दिया निर्मल जल की निर्मल जल निधार हरे कोई बिली पत्र उपहार शिवाय ओम नमः ओम नमः शिवाय ओम नमः निर्मल जल निधार हरे कोई बिली पत्र उपहार शिवाय ओम नमः करे उच्चार ध्यान शंकर को धारे धर्म अर्थ में काम मोक्ष सौ चारु फल दे श्याम सदा शिव हम नाम ने काम समर पे सेवक द्वारे हर 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 महादेव भोलिया हर 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 महादेव हर 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 महादेव भोलिया हर 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 महादेव सोमनाथ महादेव भोलिया करो तुम्हारी से जटा में बहे मात गंगे पतित ने पावन कर दी पार्वती ना पति भोले रमे पूर्ण पति जापति जपे जति ने सती आरती रोज उतरती हर 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 महादेव भोलिया हर 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 महादेव हर 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 महादेव भोलिया हर 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 महादेव हर 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 महादेव भोलिया हर 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 महादेव મને મારાથી ભૂલ ન થતી હોય તો ભાઈ ગુજરાતનું ગૌરવ આ કીર્તિદાનજી ગઢવીનું ગામ નજીકમાં જ છે વાલવોડ અને એમણે માતાજીની અનેક રચનાઓ ગાઈ છે એમાંથી આપ મારા સ્વભાવથી પરિચિત ન હો એટલે હું કહી દઉં કે હું ખાલી કલાકાર નથી પણ હું આ બધી વસ્તુની શોખીન માણસ છું સાહેબ બધાને ખૂબ સાંભળું છું અને જ્યારે ગૌરવ થાય કે ગુજરાતનો કોઈ વ્યક્તિ કે કોઈ કલાકાર કે આપણા સમાજનો કોઈ માણસ આપણા પ્રદીપભાઈ જેવો આપણો પહેરવેશ પહેરીને સાહેબ વિદેશની ધરતીમાં જાય ને ત્યારે ખૂબ ગૌરવ થાય એટલે ગુજરાતનું લોક સંગીત એવું છે કે જેમાં સમા સમાના ગીતો ગવાણા છે અને એટલે જ મને માતાજીની રચના યાદ આવે એટલે ગાવું હોય તો શું ગાવાનું મન થાય સિંહણ હાલી ને કાળી રાવણ હાલી સિંહણ હાલી રે કાળી રાવણ હાલી લાખાની જેતી જોને પાણી ના હાલી લાખાની જેતી જોને પાણી ના હાલી સિંહણ હાલી રે કાળી રાવણ હાલી લાખાની જેતી જોને પાણી ના હાલી લાખાની જેતી જોને પાણી ના હાલી
લઈને સાથે કપડિયાને ગાય કેવાને કપડિયાને ગાય કેવાને હાલી લાખાની જેતી જોને પાણીડા હાલી લાખાની જેતી જોને પાણીડા અમે તો આજે ગાયને કાલે સવારે જતા રહેવાના છીએ પણ તમને જે આટલા દિવસોથી આનંદ કરાવે છે ને હજી કરાવશે એવા દીપાલી દીદી આપણી વચ્ચે છે ત્યારે જોરદાર જયકારો બોલાવીએ બોલીએ દ્વારિકાધીશ કી ચારણ ફૂલની ચટણી હાલી ચારણ ફૂલની ચટણી હાલી લાખાની જેતી જોન પાણીડા 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 શિહન હાલી રે ગાડી નાગન હાલી શિહન હાલી રે ગાડી નાગન હાલી લાખાની જેતી જોને પાણીડા 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 હાલી असुर विखानी अवतारी अरे जारे दीपाली दीदी यहाँ व्यासासने बेसीने भगवान भागवत नु रसपान करावता होय અને ભાદરણના આંગણે આવો ઉજળો અવસર હોય ત્યારે દીદી કાળીઓ ઠાકર જેથી ભાદરણના આંગણે રમવા આવે ત્યારે કેવું વાતાવરણ સર્જાય એ તારી અલગારી આંગળીમાં આલા તારી અલગારી આંગળીમાં આલા પલક કેરી હરી રે જલ એ તો કાનૂની કામણ તારી વાસુકીની વાસણીમાં સૂરની ભરેલી રે તો ધોઈ રે જરા
જસુડાના જાય તારા રાસની રમત યમુનાને કટ બન ગત ધીનાથી 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 યમુના